નવસારી વલસાડ બાદ અમદાવાદમાં પણ ડામર પીગળ્યો હોવાની ઘટના સામે આવી છે। જી હા, ગરમી સતત વધી રહી છે તેવામાં અમદાવાદના વસ્ત્રાલમાં નવા બનેલા રોડ પરનો ડામર પીગળ્યો છે। માધવ સ્કૂલથી તનમન ચોકડી સુધીના રોડનો ડામર પીગળ્યો। રોડ પરનો ડામર પીગળતા રાહદારીઓના ચંપલ ચોંટી ગયા હતા। રાહદારીઓને અવરજવર કરવામાં પણ ભારે મુશ્કેલી પડી રહી છે। ગઈકાલે વલસાડમાં પણ ડામર પીગળી જતા રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારની આ ઘટના છે જ્યાં ડામર પીગળ્યો છે। થોડા સમય પહેલા જ આ રોડ બનાવવામાં આવ્યો હતો અને નવો રોડ કઈ રીતે ઉનાળાની ગરમીમાં પીગળી રહ્યો છે તેના દ્રશ્યો અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર। વલસાડમાં પણ આ જ રીતે ડામર પીગળ્યો હતો, જે બાદ અમદાવાદના વસ્ત્રાલમાં પણ ડામર પીગળ્યો છે। વાહન ચાલકો રાહદારીઓને પરેશાની વેઠવાનો વારો આવ્યો। સવાલ એ થાય છે કે વધુ ગરમીના કારણે ડામર પીગળી રહ્યો છે કે પછી રોડની કામગીરીમાં અહીં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે।